મોયડા પણ હાથે નાથે બતાવવા પડે કે ચમચમ આવે. ફોન મિલજો મોયડો સડી દેડો બે બાટલા લીધી. તમે જેટલા ફોન કર્યા હતા ડોક્ટર આયા. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજનો અમારો નવો બ્લોગ છે અને બ્લોગની અંદર આવી ગયા છીએ. સવારમાં 6 વાગ્યા તો ઉઠાડ્યા છે, કારણ કે ભેંસે કાલની નર્વસ હતી, એટલે અત્યારે તો એકદમ ઊભી પણ નથી થઈ શકતી. એટલે સવારમાં અરુણની મમ્મીએ મને સવારમાં ઉઠાડ્યો કે ઉઠો, ભેંસ બીમાર પડી ગઈ છે. એટલે આપણે સવારમાં ઉઠી ગયા હતા અને ડોક્ટરને બોલાયા છે, બરાબર. અને અમારા ગામનો ડોક્ટર છે ટીનોભાઈ કરીને, ટીનો દેસાઈ. એટલે આવી ગયા છે અને આપણે ભેંસને બતાવીએ શું શું કરવું પડશે. ચાલો, તમે જેટલા ફોન કર્યા હતા ડોક્ટર આયા. ઓવે લે બીમાર પડી ગયા ભાઈ, કોઈ છે નહીં. થાય છે ડોક્ટર જો ખરા તમારા પેટીનો ટીના તારનો ઓરિજિનલ જગદીશ છે. એમાં દરગાહ તું કોલમમાં નો બતાવું તો પછી કેમ આવું બતાવે. ગણસીભાઈ ફોન મિલજો મોયડો સડી દેડો બે બાટલા લીધી. એવું શું શરદી? પણ આ તો ઊભી રહે ટીના. શરદી બાપુ હલીએ કેતું નહીં. હમણાં બાટલા સડતો પેલું ઊભું થઈ જાય. હા શું ચાલો ભાઈ, 2 બાટલાનો ઓર્ડર આવી ગયો છે. ફોન મેં દીધું હવે. અને શું પગ બાંધવા પડશે પણ ના કે મોયડો? જો અમારો ભેંસ બીમાર પડી ગયો છે, મોયડો લાવી ગયો. હા કના પડે? અને જો ગાડીને પણ પંચર પડ્યું છે. આ ટાયર ને જો બેહારીનો શું કાલ રાજ્યોની જતા ને તો હવા નહીં ભરાય ભાઈ, પંચર પડી ગયું છે હવે. હા એ દોરડું ચોથું લાવશે કહો. અમારે જાગુ એકલી ને એકલી સાર લાવે છે ને. આ તો આ જો શેઠાણી કરે છે. શું શું હાલવાનું છે? વહેલા વહેલા અમારે જંતિકા કોઈ ગયા છે અને વહેલા વહેલા ટીનાને આપણે બોલાયા હતા. પેસ્ટની શરદી થઈ ગઈ છે. ડોક્ટર ને છે ને મોયડા પણ હાથે નાથે બતાવવા પડે કે ચમચમ આવે. એ તો એવી રીતના આવે. પકડીને દઈ દે બ્લોક મેલ ત્યાં. શું કરું? ઓપનમાં ખાલી ચપ્પલ મૂક્યો ભૂખ્યો બોલા તો કે કાલ તો ફૂલ થઈ ગયો તારી. એને શરદી જ કરી છે. નાને ફોન આવી ગયો. દાદીને પકડજો. ફાઇનલી 2 બાટલા ચડાયા છે. તારો પથ્યા છે, જુઓ ઉભા કર્યા છે. હવે થોડો ફેરવી આ બાજ. હે હવે પોડલો હવારા ના આવે. જો હવે પોડલો કરે છે. કદી મિસ્ટેક ના કરવાની. કોઈ બી ભેંસ નવી નવી વિવાય ને એટલે કદી એને ચૂસીને ના દોઈ નાખવાની હોય. એ મેની ગરમી જ આવે. એ હા, તમે 25% દૂધ રાખવું જ પડે અંદર. લઈ દે ફેરવા થોડીક. એ ચો જાય છે. તમારા અવાજે વળી ગઈ. હા પતા નહીં જાય. શું શું અત્યારમાં દવા થઈ જઈ શકે તે ઓમ તો ના ફરે ના.
ફેરવન તાર ફરે એટલે ફરે ને એટલે થોડું ફરક પડે કારણ કે એના પગ જકડાઈ ગયા છે આખી રાતની બેઠેલી હતી. કેલ્શિયમ ઘટી જ જાય. તમે ડાયરેક્ટ ભેંસો ધોઈ નાખો ને સુશીને એટલે ઘટી જાય. શું પહેલે અરે લે તમે આ પકડો હું લાવું. આઈ લે લે પેલા કાકા ભેંસો હોય ને તો ચટલા કટલા કરવા પડે ને. મફત દૂધ ખવડાવતા નહીં. લે પડી ખોડ લે હવે વગર નહીં ખાતી બોલો. લે બધે પેલું ભાઈ ઘડી ફેરવાની હતી આ તો છૂટી દેવા દે. પેલો જોઈ પેલો પેલો આ શું નામ મોનો મોન્યો ફરા છે વાર રાખ દેના કે ભેંસ છે ને તો મોન્યો તો વચક રખડતો છે. આઈ છે એ ડગલી એ ડગલી શું લઈને જોમ કરી દે ડગલી જાણી ફરતી જ હોય છે. બાટલી બાતી લઈને ફરે હવે. શું ભરીને ફરારો માં ચલો તાર હવે અમે દુકાને જાઓ. કડવા ફેરવજો મને. ફેરવી છે તાર અને ગાય સાથે ટાયર ખોલવાનું હતું પણ હવે ટાઈમ રહ્યો નહીં એટલે રાજ્ય પાસે ટાયર ખોલવડાવજો આજે કારણ કે ટાયર ખોલવાનું હતું પણ ખોલ્યું નહીં. જો હાવખે બેસી ગયું છે કાલે હવાના પુરાયું આ લોકોને અને હાવખે બેસી ગયું છે જેમ કે ટાયર પંચર કરેલું હોય ને તો કોમ આવે હું ગમે ત્યારે મોડા કરો જો જવાનું થાય ને તો રેડી ગાડી પડી હોય ને કોમાઈ જાય. એટલે આપણે હવે જઈશું હવે કોઈટા દુકાને જવું પડશે. આજ તો ટિફિને બનાવીને ટિફિન વગર જવાનું છે અને આ બાપડો ભૂખ્યો છે. આરે બંદો નહીં લે આ બંદો ભૂખ્યો છે. પેલો તો સાર ખાઈ રહ્યા એ તો મોટો થઈ ગયો છે. હા વાહ ભાઈ આપણે આવી ગયા છીએ. સવારમાં ભેંસને દવા કરાવી અને બધું કરાવીને પ્રોસેસિંગ એટલે સમાચાર લીધા કે ભેંસને રેડી છે અને આપણે આવી ગયા છે દુકાને અને આપણે આટલેથી બ્લોગ પૂરો કરીશું. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો ચેનલ સબસ્ક્રાઈબ પણ નાખજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. ચલો થેન્ક્સ ફોર વોચિંગ બાય.